તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છીએ કંકોડાનું શાક. એટલે અહીંયા તો બધા કંટોલા કહે છે, પણ અમે નાનપણથી કંકોડા જ બોલ્યા છે. એટલે મારું બોલવામાં કંટોલા નહીં આવે, કંકોડા જ આવશે. પહેલી વાર મેં કંટોલા સાંભળ્યા છે. હું તો લેવા જાઉં તો પણ કંકોડા જ બોલું. આમાં જીરું, રાઈ અને મેથીના દાણા છે, તે આપણે નાખી દઈશું. એક ચમચી જીરું, 1 ચમચી છે, અડધી ચમચી રાઈ છે, અને 4, 5, 6, 7 દાણા જેવા મેથીના દાણા છે, આખી મેથીના દાણા છે. હવે આપણે તેલ રેડીશું. તો આપણે મીડિયમ સાઈઝની 1 પરી જેવું તેલ રેડી દઈશું. આપણે હવે આ રાઈને જીરુંને ફૂટે. હવે આપણે આના અંદર લાંબા સમારેલું 1 મરચું છે, નાની સાઈઝનું, એ લઈ લીધું છે આપણે. હવે આપણે નાની ડુંગળી હતી એટલે 1 ડુંગળી અને અડધી ડુંગળી એટલી મેં ઝીણી સમારી લીધી છે. ડુંગળી લઈ લીધી છે આપણે. કંકોડા પણ બહુ જ સ્વાસ્થ્યવર્ધક છે, ચોમાસામાં જ મળે છે. આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. અમૃત સમાન છે. કંકોડાનું શાક તો ખાવું જ જોઈએ. કંકોડા, કારેલા, વેલાવાળા શાકભાજી ચોમાસામાં વધારે ખાવા જોઈએ. આયુર્વેદિકની દ્રષ્ટિએ બહુ ફાયદાકારક હોય છે ચોમાસામાં. હવે આપણે આમાં થોડી આ ડુંગળી આપણી સતળાઈ જાય થોડી, એટલે આપણે આના અંદર જે આપણે 1 મરચું લીધું છે, લસણ લીધું છે, અને આ જે મેં કંકોડા છે એને મેં મીઠું કંઈ નાખ્યું નથી. પાણી રેડી અને પહેલાં છે ને કંકોડાને બરોબર ઉપરથી જે એનું પેલું હોય ભાગ એ કાઢી લઈએ. આપણે બીટ ટાઈપ આગળ હોય એ કાઢી લઈએ, અને પછી એને સરસ રીતે ધોઈ નાખીએ. 2 પાણીએ ધોઈ નાખી અને પછી એને બાફી નાખીએ. મીઠું કંઈ નાખવાનું નથી. આપણે બાફી દીધું, પછી એને બફાઈ જાય એટલે આપણે 4 કટકા કરી દીધા છે, આ રીતે સમારી દીધા છે. આ રીતે લેવાનું, બરાબર. હવે આપણે અહીંયા ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે આપણે આમાં લઈશું 1 મરચું છે અને 4, 5 લસણની કળી છે, તો એની પેસ્ટ છે એ આપણે લઈ લઈશું. અહીંયા આ સંતળાઈ ગયું છે આપણું લસણ, ડુંગળી સરસ રીતે સતળાઈ ગયા છે. હવે આપણે આના અંદર મસાલા કરી દઈશું. તો મસાલામાં આપણે બહુ સિમ્પલ, આપણે રેગ્યુલર બેઝ ઉપર જે મસાલા લેતા હોય છે, રોજબરોજમાં જે મસાલા આપણે લેતા હોય છે, મરચું, હળદર પાવડર, એ જ લેવાનું છે. તો અહીંયા મેં લઈ લીધું છે આપણે અડધી ચમચી જેટલું મરચું લઈ લીધું છે મેં, અને આટલી 1 પીચ જેટલી, 2 પીચ જેટલી મેં હળદર લઈ લીધી છે અહીંયા. અને ધાણા જીરું પાવડર છે 1 ચમચી જેવો છે, તે બધું લઈ લઈએ છે. હવે આપણે આના અંદર નાખી દઈશું 1 ચમચી જેવું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. કંકોડા છે એ ચોમાસામાં જ મળતા હોય છે, એ 12 માસ મળતા નથી હોતા. એટલે જે સમયે, જે ઋતુમાં, જે સિઝનમાં જે ફળ મળે, જે શાકભાજી મળે, એ તમે ખાઓ તો બહુ જ ફાયદાકારક છે. જે સિઝનમાં જે વસ્તુ આવે એ ખાવી જ જોઈએ, આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તો આપણે હવે આ કંકોડા છે એને મેં આ રીતે બાફી નાખી અને એના 4 પીસ કરી દીધા છે. તો આ હું કંકોડા આમાં નાખી દઈશ. હવે આ બધો મસાલો સરસ રીતે હું મિક્સ કરી દઈશ આમાં. આ રીતે મિક્સ કરી દીધું. હવે આપણે આમાં કંઈ વધારે કરવાનું નથી, પણ આ મસાલા સરસ રીતે કંકોડાના શાકમાં ભળી જાય, સરસ રીતે આપણા મસાલા સરસ રીતે કંકોડામાં ભળી જાય, એટલે કોટિંગ થઈ જાય સરસ રીતે. એટલા માટે આપણે થોડી વાર 5-1 મિનિટ આને થવા દઈશું. હા, આમાં આપણે ગરમ મસાલો નાખી દીધો છે. હવે આને 2 મિનિટ માટે થોડું થવા દઈશું.
હવે આપણું શાક થઈ ગયું છે, સરસ રીતે આપણું શાક થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે સુગંધ પણ બહુ મસ્ત આવે છે. આ કંકોડાના ફાયદા ઘણા બધા હોય છે. કંટોલા નહીં બોલું, કંકોડા જ બોલીશ. કંકોડા જ પહેલેથી બોલેલું છે. એટલે કંકોડાના ફાયદાઓ ઘણા બધા હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આપણી, પછી ફાઇબર વધુ હોવાથી પાચન ક્રિયા સુધારે છે, કબજિયાતમાં રાહત આપે છે, પછી વિટામિન એ હોવાથી આંખો માટે સારું છે, પછી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે આપણા શરીરના કોષોને સુરક્ષા આપે છે. ઘણા બધા હાડકાને મજબૂત કરે છે, આપણાને હાડકાના સ્વાસ્થ્ય માટે સારું છે, પછી આપણા આંખો માટે સારું છે, ત્વચા માટે સારું છે, બધા માટે આ અમૃત સમાન છે. આ સબ્જી બહુ જ ફાયદાકારક છે. અને આ કંકોડા ફક્ત ચોમાસામાં જ મળતા હોય છે. આપણે બહુ ઓછા તેલ, ઓછા મસાલા સાથે, જેટલી આપણે ઓછું તેલ અને ઓછા મસાલા સાથે આપણે બનાવીએ એટલું આપણા શરીર માટે જેના બેનિફિટ છે, જે ફાયદા છે, વધારે પ્રમાણમાં મળે. એટલે આપણે વધારે પડતો અહીંયા તેલનો ઉપયોગ કર્યો નથી. મીડિયમ તેલ, ઓછા મસાલા અને બહુ જ ફાયદાકારક છે. હવે આપણે કોથમીરથી આને સજાવી દઈશું. તો આપણું આ સરસ મજાનું કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે અને બહુ સ્વાસ્થ્યવર્ધક છે, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું. આ ચોમાસામાં જ મળતું હોય છે. આ કંકોડા બારે માસ મળતા નથી, ચોમાસાની સિઝન આવે ત્યારે જ મળતા હોય છે. અને આ ગામડે તો બધાને વેલા ઉપરથી, ગામડે તો ભરપૂર પ્રમાણમાં, ગામડે રહેતા હતા ત્યારે તો ભરપૂર પ્રમાણમાં ખાતા હતા. અને આ કંકોડાની યાદ પણ જોડાયેલી છે. મારા માસી હતા, એમના ગામ બાજુ આ કંકોડાના વેલા બહુ હતા. તો એ કંકોડા અમને અમારા માટે લઈને આવતા અને અમારા ઘરે કંકોડા ચોમાસામાં અવારનવાર બનતા હતા. તો તમે પણ આ સબ્જી અવારનવાર બનાવો અને બહુ પૌષ્ટિક અને બહુ સ્વાદિષ્ટ છે. અને આ રીતે બાફીને બનાવશો તો બહુ જ 5-6 મિનિટ, 5-7 મિનિટમાં તો તમારી સરસ મજાની સબ્જી તૈયાર થઈ જશે. અને બહુ સ્વાદિષ્ટ અને બહુ જ પૌષ્ટિક છે. આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્યવર્ધક આ શાક આપણું તૈયાર થઈ ગયું છે કંકોડાનું. તમે કંટોલા પણ કહે છે, પણ મેં નાનપણથી કંકોડા કીધેલું છે એટલે હું કંકોડા બોલાઈ જશે, કંટોલા નહીં કહેવાય. તો કંકોડાનું શાક તૈયાર છે અને તમે પણ ચોક્કસથી એકવાર બનાવજો. તમારા બધાના સાથ સહકારથી 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. અને આ બધાનો, તમારા બધાનો લાગણીથી આ 100 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ચોક્કસથી તમે આ કંકોડાનું શાક ચોક્કસથી તમે બનાવજો. અને આ વિડીયો જુઓ તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં પણ લખીને જણાવજો કે આ કંકોડાનું શાક તમને કેવું લાગ્યું. અને વિડીયોના એન્ડિંગમાં કહેવામાં આવે કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયા ભાવ રાખીએ અને ગૌ રક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ અને દરેક માણસને આપણે મદદ કરીએ, સેવા કરીએ, જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય